નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ બસ રોકો આંદોલન કરે એ પહેલા જ પોલીસે ડિટેન કર્યા છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ બસ રોકો આંદોલન કરે એ પહેલા જ પોલીસે ડિટેન કર્યા છે. 2 દિવસ પહેલા કારોબારી અધ્યક્ષે ડેપો મેનેજરને પત્ર લખ્યો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન ધોવાઈ જતા બસોનું કવાડથી રંગોલી ચોકડી થઈ રૂટ આપ્યો છે. મુસાફરોના ભાડામાં વધારો કર્યો છે. કારોબારી અધ્યક્ષે ભાડા વધારા સામે સવાલો ઉઠાવ્યા છે. તો આજે વહેલી સવારે બસ રોકો આંદોલન કરવાના હતા, પરંતુ વહેલી સવારે જ પોલીસે તેઓને ડિટેન કર્યા છે. આજરોજ અમે જે અલ્ટિમેટમ આપ્યું હતું ડેપો મેનેજરને, છોટાઉદેપુરના ઘણા એવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ એવા દર્દીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને હું 2 દિવસ પહેલા એક મારા લેટર પેડ પર રજૂઆત કરી હતી મેનેજર સાહેબને. પણ મને અને મારા જે આગેવાન મિત્રો હતા જે રજૂઆત માટે આવ્યા હતા, એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો. તે અનુસંધાન અમે આજે બસ રોકો આંદોલન કરવાના હતા. પરંતુ આજે વહેલા સવારે 5 વાગ્યે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ ને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા. અને આટલું વળી તે કેટલું દબાણ, તંત્રની ઘોર બેદરકારીના લીધે જે ભારજ નદીનો ડાયવર્ઝન તૂટ્યો છે, તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે, પબ્લિકને બી તકલીફ પડે છે, અને ઘણા ખરા આપણા જે નોકરિયાત વર્ગ છે, નોકરિયાત વર્ગને બી તકલીફ પડે છે. મારો એક જ ધ્યેય કે આજનો જે કાર્યક્રમ હતો એને અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ, કે જબરજસ્ત ભાડા વધાર્યા છે, 20 થી 30 રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કર્યા છે. તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માંગતું. જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ, એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માંગતું, પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકાર્ય છે. અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનું જે થવું હોય એ થાય, એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો. આગામી દિવસોમાં મારો એવો પ્લાન હશે, અમે પહેલાં તો જિલ્લાના સર્વોપરી કલેક્ટર મેડમ છે, કલેક્ટર મેડમને અમે મળીશું, કલેક્ટર મેડમને રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું ભાડા બાબતે, તેમજ ભારજ નદીના ડાયવર્ઝન માટે, બંને માટે અમે આવેદન આપવાના છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.